હું આપણો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈ સુપર ધરતીસિંહ, બરાબર? આ બેનને તમે ઓળખતા જશો, ઓળખો છો ને? તમારે જે મહાદેવપુરા સબ સેન્ટરના બેન છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર બેન છે, બરાબર? પેલા ભાઈ છે આપણે એમપીએડબલ્યુ છે, બરાબર? એ તમારા ગામમાં આવો જોઈએ. અને આ આરતી બેન તો ઓળખો છો, તમારા ગામના આશા વર્કર બેન છે. હવે આજે આપણે શેના માટે ભેગા થયા છીએ? 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ, એટલે વર્લ્ડ મેલેરિયા ડે, બરાબર? આની ઉજવણી કેમ કરવામાં આવે છે? આની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે વર્ષો પહેલા કદાચ તમને ખબર હશે કે વરસાદની સિઝન જે ચાલુ થાય ને ઘરે ઘરે મેલેરિયાના કેસો જોવા મળે, બરાબર? હવે એ કેસોનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું. કેમ ઓછું થવા માંડ્યું? આપણા અંદર જાગૃતતા આવી. આપણે લોકોએ પાણીમાં પૂરાને પાવાનું બંધ કર્યું. આપણને ખબર પડવા માંડી કે પાણી ચોખ્ખું રાખવું પડે, પાણીમાં પૂરા જાય નથી, મચ્છર થાય છે, મચ્છર કરવાથી મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગો થાય છે, બરાબર? આપણે આ બધું જાણતા થયા ને એટલા માટે આપણે મેલેરિયાના કેસો ઓછા થયા. આપણે શું કરવાનું છે? સરકારનો અભિગમ શું છે? 2030 સુધીમાં મેલેરિયાના 0 કેસ કરવાના છે. એક પણ કેસ ના હોવો જોઈએ. તો હજી આપણે શું કરવું પડશે? આપણાથી ક્યાંક નાની અમથી ભૂલો થાય છે હજી પણ, જે આપણે સુધારવી પડશે. જેમ કે આપણે વાપરવાનું પાણી છે, બરાબર? ઘણી જગ્યાએ હું ફિલ્મો જ્યારે સુપરવિઝન કરતો હોય ત્યારે જોઉં છું તો પાણીની અંદર પોરા હોય. આપણે કહીએ ને કે આમાં પાણીમાં પોરા હોય એટલે ગામવાળા શું કહે? જેના ઘરે હોય, સાહેબ આ પાણી અમે વાપરવા માટે ભરીએ છીએ, પીતા નહીં. પોરા પીવાથી મેલેરિયા થાય તો પોરામાંથી મચ્છર બને તો મેલેરિયા થાય, મચ્છર કરડવાથી મેલેરિયા થાય. આપણે શું ધ્યાન રાખવું છે? વાપરવાનું પાણી વાપરવા આપણે ભૂલવું પડશે. આપણે એને અવાજ ચુસ્ત ઢાંકણાથી ઢાંકી રાખવાનું છે. જેમ કે પહેલા તો આપણે બધાના ત્યાં જે વોચ છે ઢાંકણાવાળા, તો કોઈ પ્રશ્ન નથી, બરાબર? એના સિવાય શું પ્લાસ્ટિકના જે આપણા ગેરવાળી પીપળા કે સિમેન્ટના ટાંકા, તો એને શું કરવાનું? એના ઉપર હવા ચુસ્ત ઢાંકણું રાખવાનું. પ્લાસ્ટિકનું હોય તો પ્લાસ્ટિકનું ઢાંકણું, હવા ચુસ્ત ઢાંકણું ના હોય તો ગમે તે કંકુ લપેટું રાખવાનું, જેથી કરી મચ્છર અંદર ઈંડા ના મૂકે. જ્યાં સુધી મચ્છરના ઈંડા નહીં મૂકે પાણીમાં, ત્યાં સુધી એ ઈંડામાંથી લાર્વા ફૂટવા બની મચ્છર બનવાના છે નહીં. જો હવા ચુસ્ત ઢાંકણાની અંદર તમે 1 ગ્લાસ પાણી કરી રાખશો તો એમાં કદી મચ્છર ના જાય. મચ્છર ના થાય મેલેરિયા, ડેન્ગ્યુ થવાનો તો પ્રશ્ન જ નથી. થાય ના થાય. તો હવા ચુસ્ત ઢાંકણાથી ઢાંકી રાખવાના, બરાબર? જો તમને એવું લાગે છે કે આનું ઢાંકણું તૂટી ગયું છે કરતો, તો તમારે નિયમિત 1-2 દિવસે તમારે એની અંદર ખાવાનું તેલ સબ્જી ભરી રેડી દેવાનું. ખાવાનું તેલ સબ્જી ભરી રેડવાથી શું થાય? દરેકને જીવવા માટે શું જુઓ? હવા જુઓ. આપણે નાક બંધ કરીને જીવી શકીએ? ના જીવી શકીએ. તો પાણીના અંદર જો કોઈ પોરા હોય છે તો એને જીવવા માટે પણ હવા જોઈશે. પાણીના ઉપર એક આખું તેલનું પડ બની જાય. તેલનું પડ બને એટલે અંદર હવાની અવર જવર થાય નહીં. હવાની અવર જવર ના થાય તો અંદર પોરા શું થાય? મરી જાય, બરાબર? આપણે આ એની જોડે ખાસ કરવાનું છે. હવે મોટા હવાડા, જેમ કે તમારા વાડાની અંદર મોટા મોટા હવાડા બનાવેલા હશે, હવે એમાં તો પાણી તમારે ભરી રાખવું પડશે. કારણ કે ભેંસો રાખતા હોય, ઢોરો રાખતા હોય તો પીવડાવવા માટે, તો હવે એના પર તમે ઢાંકણું નથી રાખી શકતા. તો શું કરશો એવા સંજોગોમાં ખાસ તમારા એ હવાડાની અંદર ગપ્પી માછલીઓ નાખી દેવાની. નાની નાની માછલીઓ છે, તમારા ઘણા બધા વિસ્તારમાં નાખેલી છે. આ માછલીઓ નાખી દેવાની. આ માછલીઓનો મુખ્ય ખોરાક શું છે? પોરા. એ પોરા ખાય. પોરા ના હોય તો શું ખાય? લીલ ખાય. દરેકનું પાણી 3 દિવસથી વધારે ભરાઈ જાય ને કોઈ પણ જગ્યાએ તો એમાં લીલ ખાવાનું, શેવાળ જે કહીએ ને આપણે, શેવાળ કરવાનું ચાલુ થઈ જાય. આ માછલી શેવાળ ખાઈને જીવે છે. માછલીનું કદ છે વેઢા જેવું. તમને નડશે? તમે પકડો છો તો પકડાય પણ નહીં. એને જાળીથી પકડવી પડે છે. તો તમને નુકસાન કરશે કે માછલી શું નુકસાન કરે? બરાબર? ના કરે. તો આપણે જો બધી જગ્યાએ જો હવાડા જેટલા પણ છે, અહીં આપણે ગામની અંદર જોઈએ, કદાચ એવું બની શકે તમે જે ખેતરમાં તમારા ત્યાં શું કે બોર હશે, બોરની પણ હવે હવાડીઓ હશે પાણી માટેની, ત્યાં પણ આવું પાણી ભરી રહેતું હોય તો ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે શું છે, આપણે આખા દિવસ દરમિયાન ક્યાં રહીએ છીએ? ખેતરમાં કામ કરવા માટે. ત્યાંથી મચ્છર ના કાઢી શકો? ત્યાંથી તો મચ્છર કાઢી શકાય. તો આપણે હવાડાની અંદર પણ ઘરેથી માછલી લઈ જઈ ગપ્પી માછલી કાઢતો અમારા આરોગ્યના કર્મચારીને કહેજો, તમે મદદ થશી અને ત્યાં પણ માછલી નાખી દેજો દેવાની. આપણે આ વરસાદની સિઝનની અંદર એવો એક ગોલ બનાવવો જોઈએ કે આપણા ગામની અંદર એક પણ મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુનો એક પણ કેસ ના થવો જોઈએ. તો એના માટે શું તમારે સહભાગી થવું પડશે, મદદરૂપ થવું પડશે. આજથી 3-4 વર્ષ પહેલા તમે કદાચ ખબર છે મહાદેવપુરા ડેન્ગ્યુના કેસ શું થતા, બરાબર? છેલ્લા 3 દિવસની અંદર એવો આપણે પ્રયત્ન કર્યો અને ગયા વર્ષે મહાદેવપુરાની અંદર ડેન્ગ્યુનો 0 કેસ છે. એક પણ કેસ નહીં. મેલેરિયા, ડેન્ગ્યુ આપણે આ જ વસ્તુ હવે પકડી રાખવાની છે. કેવી રીતે પકડી રાખશું? તો આપણે મચ્છર નહીં થવાનું. મચ્છર તો આપણે પકડવાની તાકાત છે, આપણે મચ્છર પકડી શકીએ. બોરા ના રાખીએ તો
બીજું, જ્યારે વરસાદ પડે ને ત્યારે આપણાથી થતી એક નાના મોટી ભૂલો. શું ભૂલો? તો આપણે આપણા ઘરના જે ઘર હોય કાં તો જે ડાળિયા હોય, ડાળિયાના જે પતરા હોય એને ઢાંકી રાખવાના, ઉડી ના લેવાનું, એના પર ટાયર નાખી દઈએ છીએ. ટાયર હોય, પછી નારિયેળની કાછલીઓ હોય, પછી જૂનો જે પણ ભંગાર કહીએ ને એ બધું કેમ તો વરસાદનો જે પવન હોય એનાથી પતરા ઉડી ના જાય. પણ એ ભંગારમાં શું થાય છે? વરસાદનું પાણી ભરાય. કોઈ આપણે ચેક કરવા ચડીએ ઉપર ના, એમાં શું એમાંથી પાણી ભરે ને એના અંદર મચ્છરનું મોટા ભાગનું બ્રીડિંગ પ્રેશર પડી આવે. એમાંથી મચ્છર બની જાય પાણીમાંથી અને નીચે આવી તમને પડે. તમે પછી એવી કમ્પ્લેન કરો કે હમણાં મચ્છર બહુ પડે છે. તો મચ્છર ઉત્પન્ન ક્યાંથી આવે મચ્છર? આપણે જ એને ઉત્પન્ન કરેલું. આપણા જ ઘરમાં જન્મ છે અને આપણને જે કરે છે તો શું આપણે એને રખાય આપણા ઘરમાં? ના રખાય. જોડે જોડે 12 મહિના માટેની ખાસ વસ્તુ, તમારા ઘરમાં કુલર હશે, એસી હશે, ફ્રીજ પણ હશે. આ બધી વસ્તુઓની પાછળ ટ્રે હોય છે. જોઈ છે બધી ટ્રે? એમાં એક્સ્ટ્રા પાણી આવે છે. બરાબર? એને કોઈ સાફ કર્યું? એને કોઈ જોયું? ના. કંપની છે ને મચ્છર જે પાણી વધારાનું છે, ફ્રીજનો જરૂર નથી, એને બહાર કાઢી નાખ્યું. પણ બહાર કાઢી નાખેલા પાણીને આપણે એ સાફ કરવી પડે. આની અંદર મોટા ભાગના ડેન્ગ્યુના મચ્છરનું બ્રીડિંગ પ્રેશર તમને જોવા મળે. જો આવી બધી નાની નાની વસ્તુઓનું તમે ધ્યાન રાખતા થઈ જશો ને, એક પહેલા આપણું પોતાનું ઘર, ઘરથી પોતાનું ફળિયું, ફળિયુંથી પોતાનું કામનું રડિયાળું બને. જો આવું કરીએ ને તો જ આપણે આપણા ગામની અંદર મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ મચ્છર અને રોગોથી આપણે અટકાવી શકીએ. બરાબર? તમને કદાચ ખબર હશે હાલની સિચ્યુએશનમાં મેલેરિયાનો કેસ થાય ને તમે દવાખાને જાઓ તમને ખબર છે કેટલો ખર્ચો થાય છે. 10, 15,000, 20,000 જેવું જોયું દવાખાનું. નાનો ડોક્ટર તો ઓછા પૈસા લે, મોટો ડોક્ટર તો વધારે પૈસા લે. એટલે આજનો ખર્ચો થતો હોય છે. તો આ ખર્ચો થાય એનાથી આપણને નુકસાન થયું છે. જેનો મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ થયો છે એ દર્દી એટલે કે એ વ્યક્તિ દર્દી બની અને પોતાનું આર્થિક નુકસાન, પોતાનો ધંધો રોજગાર મળે ને વસ્તુ એટલે આર્થિક નુકસાન નહીં આવે. જોડે જોડે પોતાના પરિવારનો પણ સમય બગડે છે અને જોડે જોડે તમારા પૈસા જે તમે સેવિંગ કર્યું છે, જે બચત છે એ દવાખાને આપો. એક નાની ભૂલ મચ્છરના આપણે માનતા નથી. બરાબર? તો આપણે આજે એક બધાએ નિર્ણય લેવાનો છે કે હવેથી આપણે શું કરવાનું. તો જ્યારે પણ આપણે દર અઠવાડિયે નક્કી કરી દેવાનું, એક દિવસ હું કહું તો રવિવારે નક્કી કરી દેવાનું, એ દિવસે આપણા ઘરની અંદર જેટલા પણ પાણીના પાત્રો છે એને એકવાર ચેક કરી લેવાનું. ક્યાંય કોરા તો નથી ને? તમે તમારા ઘરે અને જોડે જોડે ખેતરમાં કરો. પછી એ રીતે તમારા ઘરથી તમારા ફળિયા કરો. કદાચ બની શકે કે તમારા આજુબાજુ કોઈ ઘર એવા હશે જે શું કહેવાય 6 મહિને એક જ વાર ખુલતું હોય. બહાર રહેતા હોય ને, અમદાવાદ રહેતા હોય, ગમે તે બહાર રહેતા હોય, તો એના ઘરમાં જે પાણી છે જેના બહાર ગુંડાય છે, પછી એના સિમેન્ટની ટાંકીઓ છે, કદાચ બની શકે એમાં પાણી ભરાતું હોય. એવા બની શકે ધાબા જે ખરા ને શું થાય વરસાદ જ્યારે પડે ને એના પહેલા જે પવન ને વાય ને એના પહેલા ધૂળના કારણે વરસાદનું પાણી જવાની જે આપણી પાઇપો હોય ને ત્યાં માટી ભરાઈ ગઈ એટલે શું છે ધાબા ઉપર પાણી ભરાઈ જાય. તો જે જોયું વરસાદ પડ્યા પછી આ વસ્તુ હવે એ જે પાણી ભરાઈ રહ્યું છે એ પાણીની અંદર પણ કોરા પડે. હવે આપણે વખતે કોઈ દિવસ આપણે અગાસી પર જઈને જોઈએ નહીં કે આવા અંદર કઈ મચ્છર હશે અને મચ્છર બની જાય કોરામાંથી અને મચ્છર પાછળ નીચે ઉતરી તમને ખબર કે બહુ મચ્છર કરે જોરદાર. બરાબર? તો આપણે દર અઠવાડિયે એક રવિવાર નક્કી કરવાનો અને આપણે આ રવિવારે બધી જગ્યાઓ જોઈ લે ક્યાં પૂરા ના હોય. નાનું પાત્ર છે તો ખાલી કરી દેવાનું. બરાબર? મોટું પાત્ર છે તો એને ઢાંકી મૂકી દેવાનું. બરાબર? એમાં પૂરા ના થવા દેવા, નહીં થવા દેવા. અને જોડે જોડે જો એવું લાગે છે કપી માછલી નથી, કપી માછલી નાખી શકાય એવું પાત્ર છે તો અમારા આરોગ્યના કર્મચારીનો સંપર્ક કરી અને પછીના દિવસોમાં તે કપી માછલી લખાઈ દેવાની. જો આટલું કરશો ને તો તમે જે રાતે તમે મચ્છર કરડે તમારી બધી કમ્પ્લેનો હશે કે રાતે મચ્છર કરડે નહીં કરડે. મચ્છર ના હોય ક્યાંથી કરડશે? મચ્છર ના હોય તો કરડે ખરું. આટલું આપણે ખાસ કરવાનું. બીજું, વરસાદની સિઝન પહેલા કોઈ પણ ભંગાર હોય તમારી જોડે તેની નીચે નહીં રાખવાનું. શું રાખી શું કરવાનું? ભંગાર રાખીને કરવાનું શું? એમાં પાણી ભરાઈ જાય એમાં જ મચ્છર થાય નહીં કરડે. બરાબર? એ ભંગારની જેની કિંમત તો એના કરતા વધારે દવાખાના પૈસા નાખવાના તમારે નાખવા પણ દવાખાના પૈસા. તો આપણે આ વસ્તુ કરવી પડશે. એની સાથે સાથે જો આપણી ક્ષમતા હોય તો તમે ઘરની અંદર પલાવનો ઉપયોગ કરજો. રાંધો મૂકવા માટે પલાવ એટલે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન પછી ખાલી મચ્છર ત્યાં ના આવે. પોતા ઉચ્ચર તો પછી આપણા શું કહેવાય પેલી અગરબત્તી આવે છે, ગુડ નાઇટ કે બધા અલગ અલગ કંપનીઓ બધી આવતી હોય છે. આપણને જે યોગ્ય લાગે હું માનું છું સારા સારું લીમડાનો ધુમાડો જેનો ખર્ચો નથી. હવે લીમડાનો ધુમાડો કરવા માટે તમે રૂપિયા ખર્ચો કરો
સાંજના ટાઈમે આપણે નવરા બેઠા હોઈએ 5-6 વાગ્યાની આસપાસ, બરાબર છે, એ ટાઈમે આપણે શું કરવાનું, તો આપણે ઘરે આગળ જે લીમડા પત્તા લેવાના, એક તગારાની અંદર જે કોલસા જેવો શેષ સળગાઈ અને લીમડાનો ધુમાડો કરવાનો. એ લીમડાનો ધુમાડો તમારા ઘરની અંદર મૂકી 15-20 મિનિટ ઘરના બધા બારી પાણા બંધ કરી દેવાના, બરાબર. થોડી વાર થાય 10-15-20 મિનિટ જેવું એટલે બારી પાણા ખોલી અને લીમડાનો ધુમાડો બહાર ફરી બંધ કરી દેવાનો. તમને જો રાતે એકવાર મચ્છર કરડે એટલે કે કેમ એવું થયું, લીમડાનો ધુમાડો એવું તો શું છે પણ મચ્છર જતા રહે, હા કડવાશ કડવાશ કે જે તમે લીમડાનો ધુમાડો કરશો ને એના પર તમે તમારા હોઠ ચાલજો જાતે કડવા હક જેવા લાગશે, બરાબર. મચ્છરને નહીં ગમતું આવું કરવું. તમારો લીમડાનો ધુમાડો તમારા ઘરની દરેક દિવાલોની પરત ઉપર જઈ જો મારો તો જઈ પર નહીં બંધ કરી દે, પાણી પાડા બંધ કરે ધુમાડો ક્યાં જાય, પરત ઉપર તો કે મચ્છર ત્યાં બેસે એને તો શું આશે છે, કરડવાનું આશે છે, ડંખ મારે છે, ખેંચવા જાય છે, કડવાશ આવે છે, ત્યાંથી ઉડી બીજે જાય, ત્યાંથી ઉડી બીજે જાય, કાટના નીચે જ કશું મળે નહીં. પહેલા જમાનામાં બધા ભેંસો નીચે કરતા લીમડાનો ધુમાડો યાદ આવે છે, રોજ રાત પડે ને એટલે કે ભેંસોનો ડોગ કાઢી દે, આખી રાત ડોગ કાઢી કરી અને આપણે શું કરતા તગારો નીચે મૂકતા ભેંસો નીચે, તો ભેંસોને આપણા ગમેડમાં જેથી કરીને ભેંસોનો મચ્છર ના આપણને કરડે શું ચાલશે, જો આપણે ઢોરને કાઢી ના ચાલતું હોય તો આપણને કડાઈ ચાલે, આપણને પણ ના કરડવાનું. પહેલા નથી ખબર ઘરડો બચારા ઢોરો નાચવતા પણ પોતાની ખબર નથી એમને અને ઊંઘવાનું પણ જો બહાર હતો, બરાબર. લોકો કાઢું બોલ્યું અત્યારે તો ગમે તેવો ઉનાળો હોય ને તો બધા એસી ચાલુ કરી ઘરમાં હોય, સમય બદલાઈ ગયો. હવે આપણે શું કરવું પડશે, લીમડાનો ધુમાડો, બરાબર. જો બહાર ઊંઘવાનું તમે કરતા હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છરદાની આવા કેટલા રૂપિયા, 100-150 રૂપિયા એક મચ્છરદાની. કાચા કટકે ટીંગાળેલી હોય એ મચ્છરદાનીનો તમે ઉપયોગ કરો અને આખી રાત તમે મચ્છર કરડો ના કરડો. બીજું ખાસ સમજો, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ આ ત્રણ રોગો મચ્છરથી થાય તમે બધું કીધું, પણ આના બધાના મચ્છર અલગ અલગ છે અને આ બધાને કરડવાના સમય પણ અલગ અલગ છે, તે પણ આપણે ખાસ ખબર હોવી જોઈએ. જેમ કે મેલેરિયા, તો એ એનોફિલિસ માદા નામના મચ્છર થતો રોગ છે અને આ એનોફિલિસ માદા રાત્રિ દરમિયાન કરડે, સાંજના સમયથી રાતના સમય દરમિયાન, બરાબર. આ સમય દરમિયાન આ મચ્છર કરડે તો તમને મેલેરિયા થાય. એ જ રીતે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ માદા એડિસ ઇજિપ્ટી બધા મચ્છરો માદા જ આવો, નર કોઈ કરડતા નહીં. નર એટલે શું થાય, પુરુષ, અને માદા એટલે શું થાય, સ્ત્રી. નર શું કરે છે, એ વૃક્ષોના લીલા પાંદડાનો રસ લઈને જીવન પોતાનું કાઢે છે, જ્યારે માદા છે ને એ પોતાનો પ્રસૂતિ કાળ એટલે ઈંડા આપવાના હોય એને એનો વધારેમાં વધારે પ્રોટીનની જરૂર પડે. પ્રોટીન લેવા માટે શું કરે, એ કોઈના લોહીમાંથી પ્રોટીન લે, એટલે એ સમય દરમિયાન કેટલી માદા મચ્છર હોય એ આપણા માણસને કરડે એટલે શું થાય, આપણા અંદર મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુના જે પ્લાઝ્મોડિયમ કહેવાય કે આપણા શરીરના અંદર નાખે છે પ્રોપોઝોઇડ, બરાબર. એ પ્રોપોઝોઇડ પાછું કોઈ સાદો મચ્છર કરડે એટલે એ ખેંચે છે, એ ખેંચે એટલે આ રીતે આખી સાયકલ ચાલુ રહે. એક માંથી બીજામાં ત્રીજામાં ડેન્ગ્યુના કેસો થતા રહે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો મચ્છર દિવસ દરમિયાન કરડે છે, બરાબર. દિવસ દરમિયાન આપણે ક્યાંય ધંધા માટે જતા હોઈએ ત્યાંથી મચ્છર કરડે એટલે તમે લાવવામાં આજે પૂરા ગામમાં આ ગામમાં પછી બીજો મચ્છર તમને નાઈ કરડે તમે કોઈ બીજા ના લો કે આ મચ્છર આવ્યો જોથી જીવ જોથી ટીપી નાખી છે ખબર જ ના પડે. એના માટે શું કરવાનું, લાંબી બાઈના કપડા પહેરો, લાંબી બાઈના કપડા પહેરો તમે મચ્છર કરડે ના કરડે. પણ આપણે તો આદત પડી જઈ છે ને કરો હાફ પહેરવાની એટલે આ બીમારી થવાની, બરાબર. જો એવું લાગે છે તો જો તમે શું કહેવાય આર્થિક રીતે સુખી હોય તો ઓડોમોસની બધી કિંમો પણ આવે છે અલગ અલગ, બરાબર. એનો પણ ઉપયોગ કરી શકાય છે. પણ ખાસ મહત્વની વસ્તુ છે આ બધું મચ્છર થયા પછીનું છે. આપણે શું કરવાનું, મચ્છર જ નહીં થવા દેવાનું. મચ્છર જ ના હોય, જો કોઈ બાળક જ ના હોય તો માણસ બને, બાળક ના હોય તો બસ ઈંડા ના હોવાનું, પૂરા ના હોવાનું, પાણીમાં પૂરા પાણીમાં પૂરા મળે ને તો એ પાણીને ગમે તે કરી માપી નાખો તાત્કાલિક, ખાલી કરાવી દો, કાચીનામાં ગપ્પી માછલી મુકાઈ તાત્કાલિક ગપ્પી માછલી મૂકશો એટલે શું કરશે, પૂરા કરી દેશે. શોધી પૂરા કરશે, જ્યાં પૂરા હશે ને ઈંડા હશે ને તો ગપ્પી માછલી ત્યાં જઈને ખાઈ દેશે. તરત તાત્કાલિક એનું નિરાકરણ કરવાનું, પૂરા તો ના દેખાવા જોઈએ. આ વરસાદની સિઝનમાં આપણે અભિગમ બનાવી દઈએ કે હું જો લીમડા નીચે બેઠો હોઉં છું તો લીમડાના આજુબાજુમાં પણ એટલી નજર રાખીશ કે ત્યાં કોઈ જગ્યાએ પાણી ભરેલું ના દેખાવું જોઈએ. પાણી હોય ને તેવો પૂરા તો ના જ દેખાવા જોઈએ, ગમે તે નિકાલ આવી શકે.
પાણી ભરેલું છે તો તરત એને શું કહેવાય એ નીકળ્યા આપણે શું બનાવીએ નેક બનાવીએ તો પાણી બેહાડી દેવાય પાણી ના આવવું એ જ રીતે તમારા નહીં તમારા આજુબાજુના કોઈ ઢાળી હોય પતરા હોય તો એના ઉપર કોઈ વસ્તુઓ પડી રહી છે તરત એમનો તમે સંદેશો આપો જો ભાઈ આજનો ટાયર મૂક્યા છે ટાયર અંદર વરસાદનું પાણી ભરાશે એ પાણીના અંદર મચ્છર રહેશે અને એ મચ્છર બનશે તો એ મચ્છર અમને તો કરડવાનો છે આજુબાજુમાં પણ એવું નહીં કે તમને નહીં કરે તમને પણ કરડશે બરાબર તમને રોગ થશે વધારે રોગ થશે આપણો ગામનો શું કહેવાય રોગ ફેલાશે આપણો રોગ ફેલાવા જવાનો નથી ગામનું આપણે કેવું ગામ બનાવવું છે સ્વસ્થ ગામ બનાવવું છે તો એના માટે ખાસ શું કરવાનું છે આપણે ગામનો સ્વચ્છતા રાખવાની છે એટલે જોઈવા કરવાની અને આપણા થકી જશે તમારા બધા સપોર્ટથી અમે લોકો તો આવીશું તમને સમજાવવા માટે બરાબર તમારે ત્યાં જોઈશું પણ કરા તમને ટકોર પણ કરીશું ઘણી વાર આ પૂરા ના આવવા જોઈએ બરાબર તમે ઘણી જગ્યાએ પક્ષી પણ બધી નાખો આ તો સાહેબ શું અમે પક્ષીઓની સેવા કરો છો આપણે કોઈ જેઠાવા સર્વ થઈ ના પણ બપોરે ખાતું બરાબર એને ફરી ધોવાનું ફરી આજુબાજુ વાપરવાનું છે તો શું કામ ધોવું આપણે ખાલી ફરી ખાવા નહીં જવાનું ના ચાલે ચાલે બીજા ના ચાલે આપણું વાસણ ને બપોરે આપણે ગમતું ખાતું તો આજે ફરી હું ખાઈ લેવાનું ના કે બસ તો આપણે પક્ષીઓને પાણી એકઠા મૂકી શકીએ એટલે 24 કલાકે ધોવું પડે દિવસ એક વાર ધોવું પડે ના ધોવું પડે તમે સેવા કરો છો સારી વસ્તુ છે સેવા કરવી જોઈએ બરાબર આપણા ધર્મ એવું કહે છે કે સેવાકીય પ્રવૃત્તિઓ આપણે કરતા રહેવું જોઈએ જ્યાં સુધી આપણું જીવન ભગવાને આપ્યું છે ત્યાં સુધી સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ આપણે જો સેવા કરવાનો ભાવ રાખતા હોઈએ તો સેવા કેવી કરવી જોઈએ કે એ સેવા બીજાને નુકસાનકારક ના થવી જોઈએ તમે એ પક્ષીની અંદર પાણી ઓછું થાય રેડે જોઈએ પાણી ઓછું થાય રેડે જોઈએ પણ અંદર જે ડીલ થાય છે ને એટલે ક્યારેય સાફ નહીં કરે શું કરે નીચે બોરાડે એના એ બોરાનું મચ્છર બને અને તમારા આજુબાજુ બધું કરડે જાય મેરે ત્યાં ચિકન કરડે ઈ જાય તમે શું કહો હું તો સેવાકીય પ્રવૃત્તિઓ કરું આ સેવાકીય પ્રવૃત્તિ કહેવાય ના આપણે શું કરવું પડે 24 કલાકે એ પક્ષીઓ એવી જગ્યાએ બાંધો તમે જાતે ઉતારી શકો છો ઉતારી અને આપણે જે વાસણ ધોવાનો પૂછડો આવે છે એ પૂછડો મારી અને પછી એનો ફરી પાણી ફરી રખાવું એને બેઠું પાણી ના કહેવાય આપણા ધર્મને આપણા શાસ્ત્રે એવું કહે છે રોજ સવારે બધા માટીમાં ગમે પાણી હોય એટલે રેડી ફરી કરવું પડે કેમ ના રાતે પાણી શું થઈ જાય વરસાદ બાર મહિને એક જ વાર પડે છે બાર મહિને પાણી રોજ નવું પાણી પડે છે નદીઓ તળાવ તો વરસાદથી ભરોડે ભરોડ બાર મહિને એક પાણી પીએ ને આપણે પણ આપણા શાસ્ત્રો કહે છે એ પાણી તમારું માટી ધોવાય ઈચ્છા એટલે શું થાય માટીમાં લીન થાય તમે માટી ના તો માટીમાં લીન તો પાણી જે કશું વધારે ભરી રહેવાનું લીન થવાની છે લીન થાય એટલે બધું અંદર થાય પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કેમ આપણે પીવાનું પાણી ઢાંકી કેમ એનું બધી સ્ટોરી ઉભાડું મૂક્યું જો તો બહાર નીકળવાની છે છો માટી બરાબર ત્યારે ઉનાળો આવે ઘણી બધી બહાર નીકળવાની છે માટી ઉતારવું કોઈ સ્ટોરી જોયું પીવાનું પાણી ઉભાડું મૂક્યું કેમ કે આપણા દાદાએ ના પાડી દીધું તો ઉઘાડું પાણી ના પીવું આવું આપણે પૂર્વજો કહી ગયા અલા બાજુ એ આપણા કરતા હોશિયાર હતા એમને ખબર હતી આવું ખુલ્લું રાખવાથી આમાં કચરો પડે આની અંદર આવું મચ્છરોનો ઉપદ્રવ થાય એના કરતા તો બીમાર પડી એટલે ઢાંકેલું પાણીમાં તેને કશું ના થાય તો આપણે પીવાનું પાણી નહીં હવે વાપરવાનું પાણી પણ એને ઢાંકી રાખવાનું બરાબર આપણે આ વસ્તુ કરીશું ને તો આપણે 100% જેમ ગયા વર્ષે 2023 ની અંદર એક પણ ડેન્ગ્યુનો કેસ માધેપુરા ગામનો નથી એક પણ મેલેરિયાનો કેસ નથી આ 24 માં પણ આપણે આ રીતે કરવાનું છે એક પણ ડેન્ગ્યુ મેલેરિયા કે ચિકનગુનિયાનો કેસ નહીં થવા દેવાનો સ્વસ્થ ગામ બનાવવાનું છે બરાબર તમારા બધાનો સહભાગી ફાળો મળશે કે નહીં મળવાનું મળશે ને તમારે જ્યારે પણ આદમીની ટીમ આવે છે તમારા ઘરે તમને સમજાવે છે જો કદાચ કોઈ રીતે થાય છે સમાજે રહી ગયા હોય પૂરા જોવા તો તમને શોધી બતાવો કે બીજા પૂરા છે તો તમારે તરત જ નિકાલ કરવાનો એવું નહીં કહેવાનું કે આ વાપરવાનું પાણી છે વાપરવાનું પાણીમાં જ બરાબર જોડે જોડે તમારી જે સરકારી સંસ્થાઓ છે જેમ કે આ તમારી પંચાયત બરાબર આનું પણ ટેરેસ છે આપણે જોવાનું જવાબદારી આપણી સરકારે આપણને બાંધી નાખવું કોના માટે આપણા કામ માટે બરાબર આપણે જોતા રહેવાનું કોઈ દિવસ અમારા આરોગ્ય કર્મચારી જોવું છે કદાચ કરતા છે છૂટી ગયું એક થી કલા બે કહેવત છે ને 2000 જેવો ભૂલ ના એવી રીતે આપણે સવાલ પપ્પાઓ હોય તો આપણે જઈએ કદાચ આપણે દેખાય છે ત્યારે પાછળ ઉઠવું
રીતે અને જેને લાગુ પડતું એને કહીએ કે ભાઈ આમાં પાણી ના થવા દેતા, આમાં જો પાણી થશે ને તો આમાં મચ્છર થશે તેને જઈને ડેન્ગ્યુ જેવા રોગો થશે. બરાબર? તો આ ખાસ મેસેજ તમારા બધાને કામમાં પાસવાળું કરવાનું છે. ભાઈ એના માટે તમને બધાને અહીં બોલાયા હતા. એ બધા અહીં આવ્યા, તમારો અમૂલ્ય સમય અંદર ફાળવ્યો. એ બધા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો